સીતારામ બધાઈને 7 સવા 7 આજ તો વાગી ગયા. આજે છે ને અઠવાડિયાના કપડાં ભેગા કર્યા હતા. શનિવાર હતો તો ધોઈ નાખ્યા. આ ગરમ કપડાં ધૂસા બ્લેન્કેટ બે ધૂસા એમનેમ પડ્યા હતા. ઉઠતા નહોતા, વફારો થાય ધોવાનો, મશીનમાં નાખવાનો ભૂલી જતી હતી. કાંઈક હમાય નહીં, કંઈક વધી જાય. થોડાક અઠવાડિયાના ભેગા કપડાં કર્યા હોય તો એ હતા ને હું છે ને મશીનનો ઉપયોગ હવે ઓછો કરું, હાથે જ કપડાં ધોઉં. સારું હવાય નહીં અને ગંધારું ગમે નહીં. બેનો જે છે ને એની લગભગ 50% લાઈફ મને લાગે આમાં સ્વચ્છતા અભિયાનમાં જ જાતી એ છે. મને લાગે 50થી વધારે. કાયમ ઉઠો ને કાયમ નવું નવું કામ. જિંદગી આમને પસાર થઈ જાય કામ કરતાં કરતાં ને જીવીએ ત્યાં સુધી કામ કરી શકીએ. કામ કરી શકીએ ને એ કોઈ દુઃખ નથી હો. ઘણા છે ને માથે ઉઠીને રોતા હોય કોઈ મારે કામ અને કેવી મજા, ખુરશી ઉપરથી હેઠા નથી ઉતરતા, આખો દિવસ થાળીમાં આવી જાય, રેડીમેડ બધું મળે. ઈશ્વરને પ્રાર્થના ઉઠીએ ને ત્યારે પહેલાં એ કરીએ કે હે ઈશ્વર, આ મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી છે ને પરાધીનતા ન લઈ આવતો. મારા હાથે હું મારા જીવનનો છેલ્લો ગ્લાસ પાણીનો એ મારા હાથે હું પી લઉં અને પછી તું મને તેડવા આવજે. આ પ્રાર્થના કરીએ. શું કામ? પરાધીનતા જેવી કોઈ વસ્તુ ખરાબ નથી. તમારાથી બોલાતું ના હોય, ઉઠાતું ના હોય, ચલાતું ના હોય, બહાર તમારે ઉઠલે બેસવું હોય, બેસાતું ન હોય. કારણ કે આ 1.5-2 વર્ષ બાનું જોયું છે ને ત્યારે મને ખબર પડી કે બપોર સુધી હું નોકરીએ જાઉં, પછી થોડાક સમય તો અજીતે વયો જતો રિક્ષા લઈને, તો પછી અમે બંધ કર્યું કે બિચારાઓને ઊભું નથી થવાતું, એકલું એને પાણી પીવું, કંઈક એનો મગજ કામ કરતો હોય, કંઈક ના કરતો હોય. પછી અમે 2 જણાએ વારો કર્યો તો બાને સાચવવાનો, રાખવાનો કે બપોર લગી અજીત ઘરે રહીએ અને બપોર પછી હું રહું. કે એને પાણી પીવું, એને નવડાવવું, એને ધોવડાવવું, એને છીપી જવું, એને ચેન્જ કરવું, આ બધું જે છે ને પરાધીનતામાં બહુ મુશ્કેલ થઈ પડે. ક્યારેક વિચારવું બેનોને ખાસ કે એક હાથમાં ખાલી આપણે મહેંદી કરી હોય અને એ જમણો હાથ હોય અને આપણે એ જાતે જમતા હોય અને કોક આપણે ચમચીએ જમાડે, પેટ ભરાતું નથી હોય. પરાધીનતા બહુ ખરાબ છે. એટલે ઈશ્વરને તો એક જ પ્રાર્થના કરીએ કે ધન દોલત તો જે છે ને એ તો કિસ્મતની વાત છે. ઐશ્વર્ય તો આપણા નસીબની અંદર હોય ને તો પ્રાપ્ત થાય, અને પ્રાપ્ત થાય તોય આપણે કાંઈ લઈને જવાનું નથી. આ બધાય જે છે એ કંચનમેલ બનાવીને હજારો વીઘા જમીનો, આવડા મોટા ફાર્મ હાઉસ, આવડા બંગલા, આવડા પણ આપણે સુવા માટે આપણી હાઈટ જેટલી જ જગ્યા જોઈએ. તમે ગમે એટલા પોળા થાવ તો કંઈ બંગલો આખો ન રોકી શકો. અને અનાજોના ગોદામો ભર્યા હોય તો બધું ખાઈ ના શકો. તમારે એક આખું ઘર સોનાનું તમારા નામે હોય તો એ બધું સોનું પહેરી ના શકો. આપણે કારખાનું કપડાનું હોય તો એ બધો તાકો આપણે વીટી નથી શકતા. તન ઢાંકવા પૂરતા ઈશ્વર આપણને કપડાં આપી દે ને. આપણે કહીએ ને કે જીવનની જરૂરિયાત શું છે, તો રોટી કપડાં ઓર મકાન છે ને પિક્ચર બન્યું તો, ને ચોથું છે શિક્ષા. અત્યારે વિદેશીકરણ શું કામે થઈ ગયું છે? વિદેશની અંદર આપણા યુવાનો શું કામે જવા માંડ્યા છે? ઘણા કહેતા હોય કે વિદેશમાં આમ છે ને છોકરાને મોકલી દીધા ને આમ છે ને તેમ છે ને. છોકરા કંટાળી ગયા છે, આપણી આ રાજનીતિથી કંટાળી ગયા છે. યુવા પેઢી અત્યારે બધાને કોઈને જવું નથી. જો યુવા પેઢી જે છે ને એવી કંટાળી છે ને આપણા દેશથી કે આ કાર્ડ કરી આવે ને ઓલું કાર્ડ કરાવી આવો ને ઓલું કરાવી આવો ને ધક્કા. બેંકમાં જઈએ તો બેંકના કર્મચારીઓ એવા ઉદંડ. ક્યાંય મેં તો બહુ 2-4 બેંકની હું તો જાતી હોય ને, પ્રાઇવેટ બેંકની અંદર હજી ઘણું સારું છે. મેં તો જોયું, હું મારે 3 જગ્યાએ હું જાઉં બેંકની અંદર. એમાં મારી 2 બેંકના ખાતા છે ને પ્રાઇવેટના છે. ત્યાં બહુ એટલી બધી તકલીફ ન પડે. શું કામે કે એને એની ક્રેડિટ કરવી હોય. બાકી સરકારી 1-2 બેંકો છે ને મારી, આપણે આપણા માથે આપણે આમ એમ થઈ જાય કે હાડા રૂપિયા આપણા અને પતેડી આપણી ધમી નાખે. આ કરે. જોકે એની જગ્યાએ સાચા હોય કે એના નીતિ નિયમોને ફોલો કરતા હોય, પણ એ પ્રમાણે એની કામગીરી પાછી હોવી જોઈએ ને. કે અભણ માણસ છે, એને ફોર્મ ભરતા ના આવડતું હોય, એને ખબર ના પડતી હોય, ગામડેથી આવ્યા હોય, તમે એને વ્યવસ્થિત જવાબ ના આપો. આ બધી સુવિધા એને ઉપલબ્ધ રાખવી જોઈએ કે સ્પેશિયલ એક જે છે એ આવું વ્યક્તિ રાખવું જોઈએ. બહુ તકલીફ છે. એટલે યુવા પેઢી થોડું ઘણું જે છે ને વિચારે કે આપણા દેશની અંદર આખી જિંદગી પેટ પછાડી અને મહેનત કરશું ને તોય આપણું પૈંડ કમાશે ને પેટ ભરશું. હું મારા જ ઘરની વાત કરું ને તો મારો છોકરો અહીં વધીને કેટલું કમાતો કે 30,000. હવે અત્યારે તો 30,000ની અંદર વાંધો નથી. કાલો આપણે 20-25,000 ખાવાનો ખર્ચો અને પીવાનો નાન તેન મોંઘવારી પ્રમાણે કાંઈ વધે તો નહીં જ એમ. તો 5-10 વર્ષ 20 વર્ષ જ્યાં સુધી છોકરાઓની ઈચ્છા થાય અને એ કમાઈ લે પછી વિચારે કે બેઠા
આખી જિંદગી ખાહું. ઇઝરાયલ બેનોય જવા માંડી છે, અત્યારે છોકરીઓ વિદેશની અંદર જવા માંડી છે. શું કામ જવા માંડી છે? કંટાળી ગઈ છે. આપણા દેશના આ પોલિટિક્સથી કંટાળી છે, નીતિ નિયમોથી કંટાળી છે. નવા નવા નિયમો. અને સાચું કહું ને તો પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે ને 1 થી 8 ધોરણના, એ શિક્ષકો ઉપર તો એટલું બર્ડન છે ને. ચૂંટણી તો કેને કરવાની, મતગણતરી તો કેને કરવાની, પછી વસ્તી ગણતરી તો કેને કરવાની, બધાય કામ એને ઓલે. એક વખત તો મેં સાંભળ્યું હતું બનાસકાંઠા જિલ્લાની અંદર ઓલા તીડ આવ્યા હતા. તીડ સાંભળજો, જો કોઈના પણ ઘરના શિક્ષક હોય ને તો એને પૂછજો. તીડ એક જીવડું છે. એ તીડ પાક વિભાગની અંદર બહુ થયા હતા. તો છોકરાઓને લઈને થાળીઓ લઈને ઉડાડવાનું કામ શિક્ષકોને સોંપ્યું હતું. બોલો તો સરકાર શું કરે છે? ક્યારેક આપણને વિચાર આવે કે આ બધું જ, આ તો સારું છે કે કોઈના છોકરાઓ નેતાના ખોવાય કે આ કાંઈ એના નતર એના ઘરના કચરા પોતાય કરવા આપને બોલાવે એમ છે. કદાચ ક્યારેક આપને ગુસ્સો આવે કે તાનાશાહીમાં અને આપણી રાજનીતિમાં ફેરવું છે. જે હોય એ આપણું કાંઈ મધ્યમ વર્ગ છીએ એટલે આપણું કાંઈ બહુ બોલીએ તો એ આપણને દબાવી દેવામાં આવે. એટલે આ બધા માણસ અત્યારે ચૂપ થઈ ગયા છે અને કોઈ કંઈ બોલતું નથી, સાંભળે છે બેઠા બેઠા. બધાય મારા જેવા તો લાખો લોકો હશે કે જે સાંભળે છે બેઠા બેઠા અને કંઈ કરી શકતા નથી. પણ ઓલું ગબ્બર પિક્ચર એક છે ને, ગબ્બર, આપણે બધાએ જોયું. આ બધું પિક્ચરની અંદર શૂટ થાય. નાયક, ગબ્બર. અત્યારે મેં જોયું કે નેપાળ દેશ છે, તો નેપાળ દેશની અંદર નેપાળના જે પ્રધાનમંત્રી નાના વયના છે, 35 જ વર્ષના પ્રધાનમંત્રી છે. અને આ પ્રધાનમંત્રીએ ઘોષણા કરી કે સરકારી જે નેતાઓ જે છે એને કોઈ પણ પ્રકારની વધારાની સુવિધા ઉપલબ્ધ થશે નહીં. એની પાછળ જે ગાડીઓ ને એમ્બ્યુલન્સો, ડોક્ટરો અને ફાયર બ્રિગેડ ને ફલાણા ઢીમકાનજી આટલી બધી સુવિધાઓ આપે છે, આવું એને ડર ને જોખમ હોય તો એ આમાં આવે નહીં. અને ખુદ એના પ્રધાનમંત્રી જે છે એ સામાન્ય જનતા વચ્ચે એમના એકલા ધોળા જતા હોય. આવી રીતે કેનેડાના નહીં, ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી. આપણે ક્યારેક સર્ચ મારીને જોઈએ ને બીજા દેશનું, ત્યારે આપણને ખબર પડે. પછી બીજું તો કે નેપાળની અંદર એ લોકોએ એ સિસ્ટમ કરી કે બધું જ શિક્ષણ સરકારી, કોઈ પ્રાઇવેટ જ નહીં. આ બધું સરકારી. પ્રધાનમંત્રીનો છોકરો જે છે હોય તો એ સરકારી શાળામાં ભણે. પછી આલા કેમ કે શિક્ષકોએ જખ મારીને ભણાવવું જ પડે, સારું ભણાવવું જ પડે ને સાચું ભણાવવું જ પડે ને. પછી જે છે ને હોશિયાર શિક્ષકો જ ત્યાં ગોઠવવા પડે, કારણ કે બધાને સરકારીમાં રાખવામાં આવે. આ તો હારા જે છે એ વિદેશ ભણવા. અત્યારે જુઓ કે કોણ પૈસાવાળાનો છોકરો આપણા ભારતની અંદર ભણે છે. તમે ક્યારેક જોજો કે ક્યાં એવા રૂપિયાવાળા બહુ હશે, એના છોકરા ઇન્ડિયાની અંદર એની એજ્યુકેશન લીધું હશે. પૂછજો, એની પાસે વિદેશની ડિગ્રીઓ હોય. આપણે આપણા છોકરાઓને અહીંયા ભણાવવા માટે જ્યારે પ્રાઇવેટમાં ભણે, મેં તો મારા છોકરાને સરકારીમાં ભણાવ્યા, કારણ કે ત્યારે એટલી ફી ભરવાની તેવડ નહોતી, એટલે સરકારીમાં ભણાવ્યા. અત્યારે પ્રાઇવેટોની ફી જે છે એ ભરવી કે હાઈન્સ થાય તો આપણા રોટલાનું કરવું બહુ અઘરું છે. મધ્યમ વર્ગનું જીવન જીવવું ને ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું છે. બજેટ ખોરવાઈ ગયું છે, બાટલાના ભાવ વધી ગયા છે, શાકભાજીના ભાવ વધી ગયા, કોઈ વસ્તુ સસ્તી નથી. માણસ ક્યારેક તો માણસ જીવનથી કંટાળી ગયો છે કે હજી તો આપણી પાછળની પેઢી શું કરશે. પેલા જે છે ને પૈસા નહોતા પણ શાંતિ બહુ હતી. આ ભૌતિક ચીજ વસ્તુઓ નહોતી, દેખાદેખી નહોતી. આટલું બધું જે છે ને એ પૈસાની પાછળ આંધળી દોટ નહોતી. માણસ જે છે ને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતું. અત્યારે તો સ્વાસ્થ્ય ગયું એક બાજુ, બસ જલ્દી થઈને સામેવાળો રૂપિયાવાળો છે તો હું તાત્કાલિક 1 દિવસની અંદર કરોડપતિ બની જાઉં, એટલે આવું છે. પણ આપણે તો બેઠા બેઠા હું વાતું કરું, તમે મનમાં રાખો છો, સાંભળો છો મને. બાકી આપણે સમજીએ તો આપણે બધાય કે. અને આજ મને વિચાર શું કામ આવે ખબર? હમણાં જે છે ને માહોલ એવો છે ને, કંઈક જિલ્લા, ખબર નહીં, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે, નગરપાલિકાના અંતે. તો આમાં ઇન્સ્ટાગ્રામ ખોલ્યો તમે, ગમે એ ખોલો ને ધબી ઓલો આપવાળા એમ કે કોંગ્રેસવાળા આવા, કોંગ્રેસવાળા એમ કે ભાજપવાળા આવા, ભાજપવાળા એમ કે આ બે આવા, એકબીજા ઉપર આક્ષેપ. હકીકતમાં છે હું આપણે કઈ જાણી જ નથી શકતા. આવું છે ભાઈ. ઓલા એમ કે અમને આમ કર્યું, ઓલા એમ કે અમને આમ કર્યું, ઓલા કે આને મત ન આપતા, ઓલા કે આમને મને મત ન આપતા ને હવે બસ રેકડીઓ નીકળશે ને ભૂંગળા વાગશે એના, એ સાંભળવાના. આને મત આપો, આ માણસ સારું છે, આને મત આપો, આ માણસ સારું છે, આને મત આપો, આ માણસ સારું છે.
વળી કોક મારા જેવાનો સૈટકો હોય તો ઈ વળી મીડિયામાં કહે કે કોઈને હારાને મત જ ન આપતા એકેય હારા નથી. હવે એવાય વિડીયો મૂકે જો આખો દિવસ એનું ને એનું ચાલુ હોય. એટલે બધુંય જે કરશે ને, જે આ રાજનીતિ કે વ્યવસાય છે કે કોઈ પણ કામ ધંધો છે, એની અંદર હંમેશાને માટે વિજય હંમેશા છેલ્લે સત્યનો થાય. અંતે તો એક દિવસ જે છે એ બધુંય ગમે એટલું તમે માણસોને છેતરો તો આપણને જેને બનાવ્યા છે ને એ મોટામાં મોટો છલિયો છે. એ ક્યારેક જાણું આટી વાળીને ઊભો છે. દ્વારકાધીશ આટી વાળીને ઊભો છે. ભંભુડા ફૂંકતા કંઈએ જાહું ને એની કાંઈ ખબર પડશે નહીં. એનો હિસાબ જોરદાર રહેશે. પાણી પીવાનો તમને સમય મળશે નહીં. ગરીબ માણસની આયુ તો કોઈ દિવસ કોઈને છોડવાની નથી. ને ન ભૂતો ન ભવિષ્યથી. ભૂતકાળમાંય કોઈને છોડ્યા નથી ને ભવિષ્યમાંય કોઈને છોડશે નહીં. વર્તમાનમાં થોડાક દિવસ લોહીટકો એક આપણી અંદર લોહી હોય અને પદ, પ્રતિષ્ઠા અને પૈસો આ ત્રણ ભેગા થાય ને એટલે એક નવા દીકરાને જન્મ આપે અને એના દીકરાનું નામ છે અભિમાન, અહંકાર. અને આ અહંકાર જે છે એ એટલો વિનાશ નોતરે કે એની તમે કલ્પના ન કરી શકો. રાવણે પાસે પદય હતું, પૈસોય હતો, પ્રતિષ્ઠાય હતી અને રાવણ પાસે તો ભક્તિ પણ હતી. પણ આ ભક્તિ શું કામની? બોલો, આવી ભક્તિ એ કામની હું રાવણની? કે આજે દુનિયાની અંદર કોઈ રાવણની પૂજા કરે છે? એક થોડીક વારની અંદર પૂજા પાઠ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરી લેવાની એની અંદર ક્ષમતા હતી. આ ભક્તિ એની સત્યને માર્ગે ચાલી હોત ને તો આજે રાવણ પૂજાત. જેમ હનુમાનજી પૂજા, તેમ ગલીએ ગલીએ હનુમાનજીના મંદિર છે. ક્યાંય તમે જોયું રાવણના મંદિર છે? એટલે અત્યારે આવું જ છે બધું. બહુ ઝાઝી વાત ન કરતા વિડીયો પૂર્ણ કરું, કારણ કે વાતના વતેસર કોઈ દી પૂરા થાય નહીં. અને હાઈલે રાખે આપણે બધાય સમજુ જ છીએ. સમજી વિચારી અને બધું કરવાનું. બાકી તો ઘર હાચવીને બેહીએ તો એ આપણું ઘણું. ને આપણે એક પ્રાર્થના છે કે બહુ આ કાગળિયા કરવા માટે જે છે ને બહુ દોડાદોડી ન કરાવે. શું કામે? તો કે અભણ મા બાપ જે છે ને બિચારા બહુ દુઃખી થાય છે. બહુ જાજા ભણેલા નથી ને ઓફિસોના ધક્કા ખાવા પડે ને. મને વાલીઓના ફોન આવતા હોય ને એટલે ચિંતા, બેન આ કાર્ડમાં હું સુધારો કરાવો, ઓલા કાર્ડમાં માંથી કીધું હું સુધારો કરાવવાનો. આપણે એમ થાય કે જો તો બિચારા ખેતીમાંથી માંડ પરસેવે ગોઠણ લગી ગારો ભર્યો હોય, ખેતરમાં ધૂળુવાળા પગ હોય ને એમ નામ નિહાયરે ધોળા આવે અને કે બેન નિહાયરેથી સીધો આવ્યો, આ કીધું કે આ કાગળિયું કઢાઈ આવજો તો તમારું થાહે. ત્યારે આપણને એમ થાય કે ખૈખે કામ નથી થતું. માણસનું પેટ પૂરતું જે ભોજન એને મેળવવું છે ને એ એને ખાવા નથી દેતા. આવા સુધારા વધારા થાય રાખે તો આવું જ છે. ભણેલા હોય ને એને થોડીક સ્ટ્રગલ ઓછી પડે. આ અભણ માણસને બિચારાને બહુ તકલીફ પડે. તો આવજો. સીતારામ. કાંઈ કોઈને મનને દુભાણું હોય ને એવું વાક્ય બોલાઈ ગયું હોય તો માફ કરજો. બાકી એવું તો કંઈ છે નહીં. રિયાલિટી છે. આજે મેં વાત કરી ને એ રિયાલિટી છે, અત્યારની રિયાલિટી હું તમને કહું છું.